જો અમદાવાદના શિવાલયોની વાત કરવામાં આવે તો આજે પ્રથમ સોમવારે શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। હાંસોલના મહાકાલ મંદિરમાં ભક્તોની વહેલી સવારથી ભીડ છે। ઉજ્જૈન મહાકાલ જેવું જ મંદિર અમદાવાદમાં બનાવવામાં આવેલું છે, ત્યારે ભાવિક ભક્તોએ મહાકાલની ભસ્મ આરતીનો લાહવો લીધો હતો। ભસ્મ આરતી બાદ મહાકાલના દિવ્ય દર્શન તેમને કર્યા હતા। ત્યારે સંવાદદાતા આયુષી યાજ્ઞિક અત્યારે આપણી સાથે સીધા જ જોડાયેલા છે। આયુષી, મહાકાલની જ પ્રતિમા અહીં છે અને ભક્તો એ પ્રકારની અનુભૂતિ પણ કરી રહ્યા છે। આજે શ્રાવણનો પ્રથમ સોમવાર છે, ત્યારે કેટલો ઉત્સાહ છે ભક્તોમાં અને કયા પ્રકારના આયોજનો છે ત્યાં? જી આયુષી। બિલકુલ દીપાલી, જે રીતે આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે અને અમદાવાદ સહિત રાજ્યના તમામ શિવાલયોની અંદર ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। હાલ અમે જ્યાં ઉપસ્થિત છીએ તે જે છે હાંસોલ સરદારનગર વિસ્તારમાં આવેલું મહાકાલનું મંદિર છે। જે રીતે ઉજ્જૈનનું મહાકાલનું મંદિર છે, હુબહુ તે જ પ્રકારનું જે મંદિર છે તે અહીંયા જોવા મળી રહ્યું છે, જેના દર્શન કરવા માટે દૂર દૂરથી દર્શનાર્થીઓ આવે છે। જેવી ભસ્મ આરતી ઉજ્જૈનમાં થાય છે તેવી જ ભસ્મ આરતી અહીંયા પણ થાય છે અને જે ભસ્મ આરતીનો લાહવો લેવા માટે જે ભાવિક ભક્તો છે તે લાંબીને લાંબી કતારોમાં ઊભેલા વહેલી સવારના સમયે જોવા મળતા હોય છે। ખાસ કરીને વિશેષ મંત્રોચ્ચાર સાથે જે અભિષેક વિવિધ દ્રવ્યો દ્વારા પણ અહીંયા કરવામાં આવી રહ્યા છે અને આજના દિવસે એટલે કે શ્રાવણ મહિનાનો જ્યારે પ્રથમ સોમવાર છે અને આ દિવસે ભાવિક ભક્તો શિવાલયની અંદર ભગવાનને જળ અભિષેક, દૂધથી અભિષેક, પંચામૃત હોય, મધ હોય, અલગ અલગ જે ચોખા હોય, તે દાળ હોય, તે અલગ અલગ વસ્તુ જે છે તે અર્પણ કરતા હોય છે। મંદિરની અંદર પણ જોઈ શકાય છે કે ભક્તોનો અવિરત પ્રવાહ છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી રાતના 3 વાગ્યાથી જ ભક્તો છે તે અહીંયા આવવાનું શરૂ કરી દે છે। લોકો સાથે વાતચીત કરીશું। મહાકાલના જેવું જ હુબહુ મંદિર અમદાવાદમાં પણ છે, ઉજ્જૈન જેવું જ। શું કહેશો, કઈ રીતનાનું અહીંયા આયોજન હોય છે? શ્રાવણ મહિનામાં ભક્તોની કેવી ભીડ? આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ગુજરાત આમ 45 દિવસનો શ્રાવણ આ મંદિરની અંદર ઉજવવામાં આવ્યો હતો ઉજ્જૈનની પરંપરા પ્રમાણે, અને એ જ પરંપરા પ્રમાણે આજે નાગપંચમીનો તહેવાર છે। તો જેમ ઉજ્જૈનની અંદર નાગપંચમીના દિવસે નાગચંદ્રેશ્વર ભગવાનનું સ્વરૂપના દર્શન એક દિવસ માટે ખુલતા હોય છે, તેવી જ રીતે અહીંયા પણ ભગવાનની ટોટલ 2500 કિલોની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને આજે 151 લીટરનો વિશેષ દૂધનો પણ અભિષેક કરવામાં આવશે અને સવારે પણ ભસ્મ આરતી જે કરવામાં આવી હતી તેમાં પણ હજારો ભક્તોએ આ ભસ્મ આરતીનો લાભ લીધો હતો। શું કહેશો, જે રીતે વહેલી સવારથી છે અહીંયા ભક્તોની અવિરત પ્રવાહ છે, આપ પણ અહીંયા આવ્યા છો, કેવી લાગણી અનુભવો છો? અમે સવારના 3 વાગ્યાને અહીંયા આવ્યા છે ભસ્મ આરતી કરવા માટે। અહીંયા ખૂબ જ અનોખી એક અનુભૂતિ થતી હોય છે, જે આપણે ઉજ્જૈન નથી જઈ શકતા અને અહીંયા આવો છો તો સેમ તમને ઉજ્જૈન જેવી અનુભૂતિ અહીંયા થાય છે અને ભસ્મ આરતીનો લાભ લેવા મળે છે। અને સાથે સાથે આપણે ઉજ્જૈનમાં જળ અર્પણ કરવા નથી મળતું આપણને, પણ અહીંયા એક મંદિરમાં એવું છે કે આપણને અંદર ગર્ભગૃહમાં જઈને પણ જળ અર્પણ કરવા મળે છે। આજે સોમવાર છે શ્રાવણ મહિનાનો, જ્યારે મહાકાલના દર્શન કર્યા કેવી અનુભૂતિ થાય છે, શું કહેશો? દર્શન તો મહાકાલના દર્શન તો બહુ મોટી વસ્તુ છે કે આપણે દર્શન થઈ જાય એ પણ બહુ મોટી વસ્તુ છે, પણ મહાકાલને આપણે જલ અભિષેક કરી શકીએ એ ફક્ત ને ફક્ત આ મંદિરમાં જ છે। બાકી ઉજ્જૈનમાં તમે જાઓ તો 5000 રૂપિયા આપવા છતાં પણ તમે પોતે નથી કરી શકતા, ત્યાંના મહારાજો જ પોતે તમારું જલ લઈને કરે છે। અહીંયા તો પોતે ચડાવીએ છીએ દૂધનો અભિષેક અને એનું મેનેજમેન્ટ જે છે બહુ સખત સરસ છે। બિલકુલ, જે રીતે જોઈ શકાય છે કે અહીંયા ભક્તો જે છે તેનો પ્રવાહ જોવા મળી રહ્યો છે ને અત્યારે પણ જે અંદર જે મહાકાલ મંદિરની અંદર જ્યારે ભક્તો છે આવી રહ્યા છે, જળ જે છે તે ચડાવી રહ્યા છે, એટલે કે જે વિશેષ રીતે જે મહાકાલ મંદિર ઉજ્જૈનમાં આવેલું છે તેવું જ હુબહુ આ મંદિર છે। જો કે મહાકાલ મંદિરની અંદર મંદિરના ગર્ભગૃહની અંદર ક્યાંક પ્રવેશ નથી મળતો, જો કે અહીંયા તમામ પૂજા અર્ચના છે, તમામ જે દ્રવ્યોથી જે ભગવાનનો વિશેષ અભિષેક જે કરવાનો હોય તે કરવા મળે છે, ત્યારે અહીંયા આવીને દર્શનાર્થીઓ છે તે પણ ધન્યતાની લાગણી અનુભવતા જોવા મળી રહ્યા છે। દીપાલી, જે ચોક્કસ આયુષી, આભાર માહિતી આપવા બદલ। તો આજે વહેલી સવારથી જ અમદાવાદના અલગ અલગ શિવાલયોથી આ જ પ્રકારની તસવીરો પણ સામે આવી રહી છે। ભક્તોમાં આજના પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે।